સુરતના માંગરોળના નાના બોરાસરાના બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હતી. તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાના બોરાસરા ગામમાં એક બંધ મકાનને નિશાન બનાવીને અજ્ઞાત તસ્કરો લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ચોરીની ચોંકાવનારી ઘટના ઘર અને આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. નાના બોરાસરા ગામના મૂળ નિવાસી અજીતસિંહ ચૌહાણ પોતાના વ્યવસાય અર્થે પરિવાર સાથે અંકલેશ્વર ખાતે રહે છે. તાજેતરમાં તેઓ એક લગ્ન પ્રસંગ નિમિત્તે પોતાના વતન નાના બોરાસરા આવ્યા હતા. લગ્ન મહોત્સવ પૂર્ણ થયા બાદ અંકલેશ્વર પરત જતા પહેલા તેમણે પોતાની પત્નીના કિંમતી ઘરેણાં સુરક્ષિત રાખવાના હેતુથી નાના બોરાસરાવાળા મકાનની તિજોરીમાં મૂક્યા હતા. તસ્કરોએ આ બંધ મકાનને નિશાન બનાવી ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી ખોલીને તેમાં રાખેલા ઘરેણાંની ચોરી કરી હતી. ચોરી થયેલા સામાનમાં સોનાનો એક મોટો સેટ, સોનાનો એક નાનો સેટ, 4 વીંટીઓ તેમજ ચાંદીના 8 સિક્કાઓ સામેલ છે, જેની કુલ અંદાજિત કિંમત ₹1,95,000 થાય છે. આ મામલે કોસંબા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. કોસંબા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને રીઢા ગુનેગારોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. તારીખ 18ની રાતે એટલે કે 12 વાગ્યા પછી અમારા ઘરમાં ચોરી થવાની અમને જાણ થઈ છે. અમારા મોટા ભાઈ જે અમારા ઘરની બાજુમાં રહે છે તેમણે સવારે અમારા વાડામાં પાણીની મોટર ચાલુ કરવા જતા વાડામાંનો દરવાજો ખુલ્લો છે અમારા ઘરના પાછળનો ભાગનો. વધુ તપાસ કરતા અંદર તોડફોડ થયેલી જણાતા એમણે અમને જાણ કરી હતી. અમે થોડા ટાઈમ માટે અંકલેશ્વર રહેતા છે, ત્યાંથી અમે આવ્યા તો ખબર પડી કે આમાં આગળના દરવાજાનો નકુચો તોડીને કોઈ એક ગુનેગાર લોકોએ અંદર ઘરમાં પ્રવેશ કરેલો છે અને અમારા બેડરૂમમાં
તોડફોડ કરી અને અમારી તિજોરી હતી જેમાં અમારા પત્નીના કિંમતી સામાન ચાંદી સોનાના સામાન હતા તે લોકો લઈ ગયા છે. અને આ ઘટનાની જાણ થતાં અમે તરત પોલીસને જાણ કરી હતી અને પોલીસ તરફથી આ અંગે ઇન્કવાયરી ચાલુ છે.